કચેરી વિભાગમાં એક સહીની શું કિંમત હોય છે તે તો સરકારી કચેરીમાં જે લોકોને કામ પડ્યું હોય તેઓ જ જાણતા હોય છે। હાલ આવી જ એક સહી માટે ગુજરાતભરમાંથી આવેલા યુવકો મુશ્કેલી અનુભવી રહ્યા છે। પીજીવીસીએલમાં એપ્રેન્ટિસ તરીકે તેમની જગ્યા તો ફાળવી દેવામાં આવી છે, પરંતુ મેડિકલ તપાસણી બાદ સિવિલ સર્જનની સહી માટે તેઓ લાંબા સમયથી ધક્કા ખાઈ રહ્યા છે। અગાઉ 4 થી 5 વખત સિવિલ સર્જન કચેરીના ધક્કા ખાધા બાદ આજે યુવકો પોતાનું કામ થઈ જશે તેવી આશાએ સામાન સાથે કચેરીએ પહોંચ્યા હતા। જોકે આજે પણ યુવકોને નિરાશા સાંપડી હતી અને સિવિલ સર્જનની સહી ન મળતા ગુજરાતના અલગ અલગ વિસ્તાર તથા કચ્છના દૂર દૂરથી આવેલા યુવકોને વેલા મોઢે પાછા ફરવું પડ્યું હતું। મારું નામ મકવાણા પ્રદીપ દિનેશભાઈ છે। હું અમરેલી જિલ્લાના વડિયા ગામમાંથી આવું છું। અત્યારે સાહેબ અમે ભુજ પીજીવીસીએલમાં એપ્રેન્ટિસ તરીકે અમારી ચૂંટણી થઈ છે અને સૌપ્રથમ અમને મેડિકલ કરવા સિવિલ સર્જન હોસ્પિટલમાં અમને મોકલવામાં આવ્યા હતા। ત્યાં સાહેબ અમારું મેડિકલ થઈ ગયું। હવે મેડિકલ થયા બાદ સિવિલ સર્જનની અમારે એમાં સહી સિક્કાની જરૂર પડે છે। એના માટે સાહેબ અમને છેલ્લા અઠવાડિયા દિવસથી બધાએ તારીખ ઉપર તારીખ આપે છે કે આજના દિવસમાં થઈ જશે, કાલના દિવસમાં થઈ જશે। એવી રીતના સાહેબ આ ત્રીજી તારીખ આપી અને હવે 25 તારીખ ઉપર ગયું છે, સોમવાર ઉપર। સોમવારે 100% કોઈ ખાતરી લેતું નથી કે તમારું કામકાજ થઈ જ જશે, ત્યારે તારીખ જ આપશે। એટલે અમારી ખાલી એટલી જ માંગણી છે સાહેબ કે અમારા સહી સિક્કા થઈ જાય તો અમારે સાહેબ નોકરી ચાલુ થઈ જાય। અમે રૂમ ને એવું બધું રાખેલી। મોસ્ટ ઓફ કેન્ડિડેટ સાહેબ બધા આઉટ ઓફ ડિસ્ટ્રિક્ટના છે, ગીર સોમનાથ છે, તાલાળા ગીરના છે, અમરેલી જિલ્લાના બધાને સાહેબ 400-450 કિલોમીટર કાપીને અહીંયા આવે છે। એનું રહેવાનું જમવાનું બધું એના ઉપર જ છે। તો અમારી માંગણી એટલી જ છે કે જલ્દી ધોરણે અમારું કામકાજ થઈ જાય, સહી સિક્કા થઈ જાય તો અમે નોકરી ઉપર લાગી જાય। સાહેબ અહીંયા આવ્યા બાદ અમને જાણવા મળ્યું કે ભુજ જિલ્લાની સૌથી હોસ્પિટલ સિવિલ સર્જન હોસ્પિટલ આ છે। તો અહીંયા અમારી જેવા કેન્ડિડેટ હોય, દર્દીઓ હોય, બધાને જો સાહેબ આવી રીતના થતું હોય તો એમનું સમાધાન કોણ કરે? માંગણી તો સાહેબ એટલી જ છે કે તાત્કાલિક ધોરણે બધાનું કામકાજ થઈ જાય છે તો બધાનું કામકાજ સચવાઈ જાય। અને આ ભુજ જિલ્લાની મોટામાં મોટી હોસ્પિટલ છે સાહેબ। જો અહીંયા જેવી રીતના બેદરકારી થાય તો પછી દર્દીઓ અમારી જેવા કેન્ડિડેટને બધાને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। યુવકોની માંગ છે કે એક નાના કામ માટે તેઓને તારીખ પે તારીખ મળી રહી છે, ત્યારે જો એક સહી થઈ જાય તો યુવકોની ભરતી પ્રક્રિયા આગળ વધે। મારું નામ રોલા પ્રતિક કુંસીભાઈ છે। હું અહીંયા 4-5 દિવસથી ધક્કા ખાઉં છું। સાહેબ ખાલી તારીખ આપે છે, તારીખ પાછળ કાંઈ આવવાનો નિર્ણય કાઢતા નથી। બરાબર, અમે 3 દિવસથી 4 દિવસ અમે ધક્કા ખાઈએ છીએ। બીજા મારા ભાઈબંધ છે એ બધા બહારથી આવે છે, એ લોકોને ખાવા પીવાની તકલીફ છે, રહેવાની તકલીફ છે। હું પોતે મારી જોબ છોડીને ઉहाँથી આવું છું ને અમારો કાંઈ કોઈ કામનો નિર્ણય કાઢતા નથી। સાહેબ કે આજે આવશે, કાલે આવશે, 2-3 દિવસ કહેતા હતા, મેડમની વાત કરતા હતા, મેડમ ના આવ્યા ને અહીંયા સાહેબ આવ્યા ને અમારો કાંઈ અહીંયાનો સહી સિક્કાનો ખાલી કામ અટકે છે। એટલે 4-5 દિવસ થઈ ગયા અમે ધક્કા અહીંયા ખાઈએ છીએ ને ના અમને કાંઈ જવાબ કોઈ ઉપરથી કાંઈ જવાબ આવે છે। માંગણી એમ છે કે અમારે સહી થપ્પા કરાવી દે તો અમારે આગળ કામ ચાલુ થઈ જાય। અમારો જો જોઈનિંગ છે એ અમારી જોઈનિંગ ચાલુ થઈ જાય તો અમે અહીંયાથી ફ્રી થઈ જાય। અમે અહીંયા ધક્કા ખાઈ ગયા, અમે પોતે હવે થાકી ગયા છીએ। ઉहाँથી આવીએ છીએ તો અમારા ગાડીનો પેટ્રોલ છે, બધું છે, આવવા જવાનો છે, ભાડો છે, બધું અમને પોતાની રીતે અમે કહીએ છીએ ને જોબ મૂકીને અહીંયા ડાયરેક્ટ અહીંયા ધક્કા ખાઈએ છીએ અમે। એક તરફ સરકાર યુવકોને રોજગારીના દાવાઓ કરી રહી છે, પરંતુ બીજી તરફ મેડિકલ તપાસની બાદ એક નાનકડી સહી માટે યુવકોને લાંબો સંઘર્ષ કરવો પડી રહ્યો છે। ત્યારે થોડો સમય કાઢી આ યુવકોની સમસ્યાનો ઉકેલ થાય તે જરૂરી છે। મારું નામ દીપેશ પાલજી બગડા છે। હું મુન્દ્રામાં નોકરી કરું છું। અહીંયા 3 થી 4 ધક્કા મેં ખાધા છે। એક સાઇન માટે અમારું બધાનું 25 થી 30 જણાનું કામ અમારું અટકી ગયું છે। એ અમારી સમસ્યા એ છે કે અમને ખાલી આ સાઇન કરી આપે, આજની ડેટમાં બધું અમને ક્લિયર કરી આપે। બીજા મારા ભાઈઓ છે એ બીજે 12 ગામથી આવે છે, એ લોકોનો લગભગ 1000 રૂપિયા ખર્ચો થાય છે આવવા જવામાં। પીજીવીસીએલમાં એપ્રેન્ટિસ ચાલુ છે, એના માટે મારી જોબ મુન્દ્રા ચાલુ છે, હું પણ આવું છું તો મને પણ 500 રૂપિયાનો ખર્ચો થાય છે। બીજા જે ભાઈઓ છે એ બહારેથી ઘણા બધા ખર્ચો કરીને આવે છે।